ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આજે આપણે ભગવાને આજે છેલ્લા બે શ્લોક છે અધ્યાય 3ના 42 અને 43 પાવર પ્રેસિડેન્સી એને સમજવાનો પ્રયત્ન કરીશું. આપણી પોતાની જાત ઉપર સમજવાનો પ્રયત્ન કરીશું. આપણે આગળ તો સમજ્યા છીએ, જે સામાન્ય ભાષાંતર છે એ તો આપણે બરાબર સમજ્યા છીએ. ભગવાન શું કહે છે કે આજે ઇન્દ્રિયોના વિષયથી પર ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોથી પર કોણ છે? તો કે ઇન્દ્રિયોથી પર મન છે, મનથી પર કોણ છે? તો કે મનથી પર બુદ્ધિ છે. અને પર એટલે શું વાત કરી હતી આપણે? પર એટલે શ્રેષ્ઠ, સબળ, પ્રકાશક, વ્યાપક અને સૂક્ષ્મ. આ ચાર વસ્તુ પર ન લાગુ પડે, બરાબર? અને બુદ્ધિથી પર કોણ છે? તો બુદ્ધિથી પર કામ છે. તો આ પ્રમાણે બુદ્ધિ દ્વારા ભગવાન શું કહે છે કે આ પ્રમાણે બુદ્ધિ દ્વારા તું એને ઓળખી લે. અહીંયા જો શબ્દ બુધવા વાપર્યો છે. બુધવાનો અર્થ શું થાય? જેની પાસે બુદ્ધિ છે, બુધવા, જે બુદ્ધિનો ઉપયોગ કરે છે, બુધવા, બરાબર? અથવા જ્ઞાની માણસ, અથવા બીજા અર્થમાં અહીંયા ભગવાન શું કહે છે? ખરેખર એનો અર્થ શું કહે છે? જીવ. હે જીવ, તારી પાસે બુદ્ધિ છે, તારી પાસે તાકાત છે. તો શું કરવાની વાત કરે છે? આત્મને આત્મના સંસ્તભ્ય. તું પોતાના દ્વારા પોતાને વશ કરી લે. અને આ કામરૂપી દુર્જય એટલે હારી ના શકે એવો બહુ બળવાન શત્રુને તું હણી નાખ. હણી નાખ એટલે કંટ્રોલ કરી લે. આપણે જનરલી એવું સમજીએ કે હણી નાખ એટલે મારી નાખ, મારી નાખ કે કંટ્રોલ કરી લે. યસ, બરાબર. તો આને આપણે અલગ સંદર્ભથી સમજીએ. તમને આજે થોડીક સૂક્ષ્મ વાતો કરું, અનુભવની. તમે જાતે એપ્લાય કરજો, તમને તમારા અનુભવમાં મળશે. આ સ્ક્રીન આપણે જોયો તો, આ જે ચિત્ર બતાવ્યું છે, બનાવેલું ચિત્ર છે, એ આપણે જોયું હતું. એને સમજવાનો પણ આપણે પ્રયત્ન કર્યો હતો, બરાબર. ભગવાને ભગવદ્ ગીતાની અંદર જે પાવર પ્રેસિડેન્સી વાત કરી, એ ચિત્ર અહીંયા મૂકેલું છે. એમાં થોડીક વસ્તુ એડ કરેલી છે. એ છે કાર્યાણી પહેલા વચનામૃતમાંથી. વસ્તુ એક જ છે, સંદર્ભ અલગ છે. કાર્યાણી પહેલામાં સ્વામિનારાયણ ભગવાન એવું વાત કરે છે કે કોઈ પણ વાત જીવમાં કેવી રીતે પેશે? કારણ કે જ્યાં સુધી વાત જીવમાં ના હોય ત્યાં સુધી આપણા આચરણમાં આવતી નથી. તો કોઈ પણ વાત જીવમાં કેવી રીતે પેશે એની વાત કાર્યાણીમાં ભગવાને વાત કરી. એમાં અમે મારી રીતે બધું ડિટેલિંગ કરેલું છે. માઇન્ડ મોડિફિકેશન એન્ડ પ્રોજેક્શન પ્રોસેસ. તમે અઠવાડિયું ટોટલી ઓફ લઈ લો. ટોટલી નો મોબાઈલ, નો ઇન્ટરનેટ, કશું જ નહીં. તમારે ઘરમાં રહેવું હોય તો ઘરમાં રહો, પણ ટોટલી ઓફ લઈ લો. તો આ જે માઇન્ડ મોડિફિકેશનની પ્રોસેસ છે ને, એ તમને સમજાઈ જશે. કરવાની કંઈક જરૂર નથી. તમારી રોજિંદી જે પ્રવૃત્તિઓ છે, સબકોન્શિયસ માઇન્ડ જે રોજિંદી પ્રવૃત્તિઓ કરી એને તોડી નાખો. એટલે માઇન્ડ ઉધામાં કરશે અને એને જુઓ તો તમને ખ્યાલ આવશે. કારણ કે કોઈને પોતાનું મૃત્યુ ગમે નહીં, માઇન્ડને મૃત્યુ ના ગમે. આને હું તમને થોડુંક ડિટેલિંગથી આજે લઈ જવા. આપણો જે જીવ છે, ભગવદ્ ગીતાના 7મા અધ્યાય પ્રમાણે જોઈએ તો આખું જગત છે, એ જગત શામાંથી બનેલું છે? પરા ન પરામાંથી. 13મા અધ્યાય મુજબ જોઈએ તો
ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞાનથી આખું જગત ઊભું થયેલું છે. આખું જગત પરા અને અપરાનો સંયોગ છે, મિક્સર છે. આખું જગત ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્રજ્ઞનો સંયોગ છે, મિક્સર છે. આખું જગત પુરુષ અને પ્રકૃતિમાંથી ઊભું થયેલું છે. એટલે એની અંદર આપણી પોતાની ઉપર લાગુ પડે. એટલે હું મારી પોતાની ઉપર લાગુ પડું કે આ જે બાબુ નામનો જે જીવ છે, જે એક્સપ્રેસ થઈ રહ્યો છે, પરા અપરાનું મિક્સર છે. એટલે મારી અંદર પરા અને અપરા બંને રહેલી છે. પરા એટલે ચૈતન્ય અને અપરાના 3 શરીર: સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર. આટલી ખબર પડી ગઈ. સિમ્પલ વસ્તુ છે. આ જે 3 શરીર છે જીવનું અપરા, એની અંદર કામ રહેલો છે એવું ભગવાન કહે છે. હું નથી કહેતો. બુદ્ધિથી પર છે. કારણ કે પહેલી આપણો દેહ આવે, દેહ પછી ઇન્દ્રિય અને પ્રાણ આવે. બરાબર? દેહ પછી ઇન્દ્રિય અને પ્રાણ આવે. પેલા પંચકોશાની વાત થાય ને, દેહ પછી ઇન્દ્રિય અને પ્રાણ આવે. પછી કોણ આવે? તો પછી કે મન બુદ્ધિ આવે. પછી મન બુદ્ધિ આવે. પંચકોશાની જે વાત છે એમાં અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, આનંદમય કોષ. છેલ્લે કંઈક શું મૂકેલું છે? કારણ શરીર. આપણે કારણ શરીર સાયલન્ટ છે, એટલે આપણે અહીંયા બહુ વિશેષ કારણ શરીરની વાત નથી કરતા. કારણ શરીર ક્યાં આવી ગયું? જે જીવનું અપરાખાનું છે એની અંદર આવી ગયું. ખ્યાલ આવી ગયો? આ જે ઉદાહરણો લઈએ છીએ, દ્રષ્ટાંતો લઈએ છીએ, ડ્રોઈંગ બનાવીએ છીએ, બધી વસ્તુ શું છે? થોડુંક સમજવા માટે. એને તમે 100% પકડી અને 100% એની ઉપર એપ્લાય કરવાનો પ્રયત્ન ના કરતા. કારણ કે અપરાના જગતની અંદર કોઈ પણ વસ્તુ 100% સાચી નથી. આર યુ એગ્રી વિથ? ચેક કરો સાયન્સ. સાયન્સ સંશોધન કરે, યસ. એ સંશોધન જ્યાં સુધી બુકોમાં છપાઈને આપણે ભણવા સુધી આવે ત્યાં સુધી બદલાઈ ગયું હોય. કરેક્ટ? તમને મેડિકલ સાયન્સવાળા કોઈ પણ દવા આપે એ 100% સાચી નથી. સાચી છે પણ 100% સાચી નથી. એક એંગલથી સાચી છે પણ બીજા એંગલથી સાચી ના પણ હોઈ શકે. તમને કોવિડની વેક્સિન આપી, જુઓ શું પુરવાર થયું. સિમ્પલ. એટલે અહીંયા આપણે જોયું હતું, આ સ્ક્રીન જોયો હતો. આ સ્ક્રીન થોડોક સમજી લો. દરેક વ્યક્તિની એક પર્સનાલિટી હોય. તમારી પોતાની પણ એક પર્સનાલિટી હશે. ઇન્ટ્રોવર્ટ કે એક્સ્ટ્રોવર્ટ. એથી પછી મેં 4 ભાગ કરેલા. એ બધામાં હું અત્યારે નહીં જાઉં. જે ભગવાન આગળ કહે છે. બ્રાહ્મણ, શૂદ્ર, વૈશ્ય અને ક્ષત્રિય. વૈશ્ય અને ક્ષત્રિય બે એક્સ્ટ્રોવર્ટ સ્વભાવને લઈને હોય છે અને શૂદ્ર અને બ્રાહ્મણ બે ઇન્ટ્રોવર્ટ સ્વભાવને લઈને હોય છે. સિમ્પલ વસ્તુ છે. તમારે એની અંદર પ્રગતિ કરવાની છે. એટલે બ્રાહ્મણ બનવાય તમારે પ્રગતિ કરવાની છે જો તમારો સ્વભાવ શૂદ્રનો હોય તો. અને જો તમારો સ્વભાવ વૈશ્યનો હોય તો ક્ષત્રિય બનવા તમારે પ્રયત્ન કરવાનો છે. દરેકે જાતે કરવાનો છે. કોઈ કોઈનું કશું કરી ના શકે. એનું નામ શું છે? સ્વભાવ. એનું નામ શું છે? સ્વધર્મ. અંદરનો રહેલો જે ઇન્ટરેસ્ટ, આપણે અલગથી વાત કરીશું એટલે અહીંયા વાત વિશેષ નહીં કરીએ. અને પછી આપણને બધાને ખબર છે ટીમ, થોટ, ઇમોશન્સ, એટીટ્યુડ, એક્શન અને મેમરી. એ જે ટીમ છે, ટીમ દ્વારા આપણને આખું જગતનો અનુભવ થાય છે. બરાબર? કંઈક વિચાર આવે, કોઈ પણ વસ્તુનો અનુભવ થાય પહેલાં એનો વિચાર આવે, પછી એનું ફિલિંગ આવે. ફિલિંગ આવ્યા પછી અંદરથી એને સપોર્ટ મળે. બરાબર? અને પછી આપણે ડિસિઝન લેવાય અને ડિસિઝન લેવાય પછી એક્શન થાય. એક્શન કર્યા પછી વારંવાર એકની એક એક્શન કરીએ એટલે મેમોરાઇઝ થઈ જાય.
ભગવદ્ ગીતા આખું મેમોરાઇઝ થઈ ગયું કેવી રીતે? તો મેમરી છે, એમાં કંઈ વિશેષ કંઈ તમે કંઈ તમારું પોતાનું ઇનપુટ કંઈ નથી. ખ્યાલ? પણ આ જે ટીમ છે, ટીમને લઈને તમે જો માણસના પ્રકાર વેચી દો માણસને, તો કોક વિચાર પ્રધાન હોય, એ થિંકર કહેવાય. પણ શનિ ઉપર થિંક કરે છે સબ્જેક્ટિવ. સાયન્ટિસ્ટ છે એ થિંકર કહેવાય. પછી શનિ ઉપર થિંક કરે છે તો સાયન્ટિસ્ટનો કોઈ સબ્જેક્ટ હોય, કોક ગાડી કઈ રીતે સારી બનાવે એની ઉપર થિંક કરતું હોય, કોઈ પ્લેન સારું બનાવવું તો એની ઉપર થિંક કરતું હોય, કોઈ મેડિકલ સાયન્સ ઉપર થિંક કરતું હોય. થિંકર છે, એનો કોઈક સબ્જેક્ટ હોય. પણ એ શનિ અંદર થિંકિંગ ચાલી રહ્યું છે પ્રકૃતિની અંદર. થિંકિંગ ક્યાં ચાલી રહ્યું છે? પ્રકૃતિની અંદર. બીજો છે ઇમોશન્સ ને ઇનર એટીટ્યુડ. સરફેસ ઉપર વાળો ઇમોશનલ છે અને ઇનર એટીટ્યુડ વાળો ભાવ વાળો છે. ભાવ અંદરથી આવે, સરફેસ ઉપર ઇમોશન જ હોય. એ કેવો છે? મન પ્રધાન. પેલો વિચારવાળો ક્યાં હતો? બુદ્ધિ પ્રધાન. અને ત્રીજા છે એક્શન અને મેમરી થઈ જઈ એટલે શું થઈ ગયું? કામના પ્રધાન. બીજા શબ્દોમાં કહીએ તો સંકલ્પ પ્રધાન. રજોગુણી. સંકલ્પ પ્રધાન એટલે રજોગુણ જેનામાં આગળ હોય. ભાવ પ્રધાન વચલા જે છે એમાં શું હોય? થોડોક તમો ગુણ વધારે હોય. ત્યારે શરણાગતિ થાય, બાકી શરણાગતિ થાય નહીં. અને વિચાર પ્રધાન એમાં થોડો સત્વગુણ હાયર હોય, ત્યારે કોકનો વિચાર કરી શકો, બાકી વિચાર થાય નહીં. બીજાનો વિચાર ના આવે, પોતાનો જ વિચાર આવે. પણ છતાંય અધૂરા છે. ત્રણે બેલેન્સમાં નથી, છતાં અધૂરા છે. ત્રણે બેલેન્સમાં થાય ને ગુણાતીત થવાય તો આગળ કામ થાય. હવે આને આપણે ડિટેલથી જોઈશું. અહીંયા આપણે આને ઊભું રાખીએ. આપણે જોઈએ કે ભગવાને અહીંયા શું વાત કરી. ભગવાન કહે છે કે જે બુદ્ધિથી પર જે કામના છે એને, હે જીવ, તારી પાસે તાકાત છે. હે બુધવા, હે અર્જુન, તારી પાસે તાકાત છે. તું તારી સેલ્ફ વડે સેલ્ફને જો આત્મના સેલ્ફ વડે સેલ્ફને કંટ્રોલ કર લે ભાઈ. આવી વાત કરી. એટલે અહીંયા પોઈન્ટ એ આવશે, અત્યારે આપણે આ પોઈન્ટ મુખ્યત્વે આપણો કયો છે? સદાચાર વર્સિસ સ્પિરિચ્યુઆલિટી. આપણે 3 સ્ટેપની સાધના આગળ જોયેલી હતી. ગઢડા, મધ્ય 2 અને બીજા ભગવદ્ ગીતાના ઉપનિષદ, દરેકની અંદર 3 સ્ટેપની સાધના આવશે. ત્રિપુટી દરેકે જગ્યાએ આવશે, ઇન્ક્લુડિંગ પ્રકૃતિમાં ત્રિપુટી છે, 3 ગુણ છે, બરાબર. બધી ત્રિપુટી બધે જ આવશે. તો આ જે કામના છે, કામનાથી પર કેમ થવું? સદાચાર વર્સિસ સ્પિરિચ્યુઆલિટી. જોજો, આજનું ટાઇટલ આપવું હોય તો આવું આપી શકાય, સદાચાર વર્સિસ સ્પિરિચ્યુઆલિટી. કેમ કે દરેક જગ્યાએ તમે જ્યારે ફોલોવર્સ હો ત્યારે તમને રિલિજિયસમાં પહેલી વસ્તુ એ આવે કે નેગેટિવમાંથી પોઝિટિવ કેવી રીતે થવું. ફોલોવર્સ. અને પછી ફોલોવર ત્યાં ફસાઈ જાય. પછી ફોલોવર રિજિડ થઈ જાય ત્યાં. પછી મેની ટુ લેસ, એમાં બહુ પ્રગતિ થાય નહીં, થોડી ઘણી થાય. મેની ટુ લેસ, કારણ કે આત્મચિંતન કરવાનું આવે. આ જે શ્લોક છે ને 43, એમાં આત્મચિંતન વગર તમને હાથમાં કંઈ નહીં આવે. આત્મચિંતન પહેલું કરવું તો પડશે જ. તમે કહેશો એકલું આત્મચિંતન નહીં. ત્રણેય વસ્તુ જે આપણે વાત કરી ને કે વિચાર એ આત્મચિંતનનો ભાગ છે, પણ પછી અંદર શું જોઈએ? પ્યોરિટી જોઈએ, ભાવની પ્યોરિટી જોઈએ.
તો શુદ્ધતા થાય, પવિત્રતા આવે. અને ત્રીજું શું જોઈએ? રજોગુણ પણ જોઈએ, કે જેથી કરીને તમારું જે સબકોન્શિયસ માઇન્ડ છે એની અંદર જે નેગેટિવિટી હોય એને કાઢી શકો. આ ત્રણ વસ્તુ જોઈએ. ત્રણ વસ્તુનું બેલેન્સ થાય અને એ લીન થાય એકબીજાની અંદર. જે વધારે પડતી એકની એનર્જી હોય લીન થાય એકબીજાની અંદર, ત્યારે આપણે આગળ વધી શકીએ. આપણા પ્રોબ્લેમ ક્યાં છે? જો પ્રોબ્લેમ અહીંયા જ છે. જે લોકો બુદ્ધિને પ્રાધાન્ય આપ્યું છે એ લોકો કેવા થઈ ગયેલા છે? સંશયવાળા, દ્વંદ્વવાળા, ભેદવાળા. તમે જો સાયન્સોમાં તો આપણે આયા એટલે સાયન્સ શું શીખવાડે? દ્વંદ શીખવાડે. કોઈની ઉપર સાયન્સને ભરોસો નહીં. તરત જ ડાઉટ ઊભો કરે એટલે આગળ વધી શકાય. જો તમે આ જગતની અંદર ડાઉટ ઊભો ના કરો તો તમે આ જગતમાં આગળ વધી શકો નહીં. તમે પ્રશ્ન ના પૂછો કે પછી શું, આ કેમ થયું, કેવી રીતે થયું, આની પછી શું, આ વસ્તુ, આ શબ્દો તમારી જોડે ના આવે ત્યાં સુધી તમે આ જગતની અંદર આગળ ના થઈ શકો. તમારે રિસર્ચ, જો આપણે રિસર્ચ કરીએ તો શું કરીએ? પ્રશ્નો ઊભા કરીએ અને પછી એને સંશોધન કરવાનો પ્રયત્ન કરીએ. ખ્યાલ આવે? એ શું છે? સંશય છે, દ્વંદ છે, ભેદ છે. ખ્યાલ આવ્યો? મનની અંદર શું છે? સંશય છે એટલે મનની અંદર શું લેવાનું? રાગ અને દ્વેષ લેવાનું. સંશય છે, જ્યાં સુધી સંશય છે ત્યાં સુધી રાગ અને દ્વેષ છે. ભગવાને અર્જુનજીને સ્થિતપ્રજ્ઞની જ્યારે શરૂઆત કરી, અર્જુનજી જે પ્રશ્ન પૂછ્યો સ્થિતપ્રજ્ઞ, ભગવાને આખો ધીરે રહીને ડાયવર્ટ કરીને ભાવની વાત કરી. કેમ? બુદ્ધિની વાત ના કરીને ભાવની વાત કરી. સ્થિતપ્રજ્ઞ, બુદ્ધિ સ્થિર કરી દે. ભગવાનના મતે જે આપણે મેડિટેશનથી જે જળ સમાધિની વાત કરીએ, એ જળ સમાધિનું કોઈ વેલ્યુ નથી. ભગવાનના મતે શની વેલ્યુ કરે છે ભગવાન? દ્વંદ રહિત બુદ્ધિ એટલે સ્થિર બુદ્ધિ. અને દ્વંદ રહિત બુદ્ધિ માટે ભગવાને ત્યાં પછી ભાવની બધી વાતો કરી. જો બધી જ ભાવની વાત ભગવાન ખેંચી ગયા. કારણ કે જ્યાં સુધી મન પવિત્ર ના થાય ત્યાં સુધી બુદ્ધિની અંદર સંશય ટળે નહીં. મન તમારું તમારાથી નજીક છે, બુદ્ધિ દૂર છે. આપણે જોયું હતું ને, પેલો બાબુ બનાવ્યો હતો. બુદ્ધિ ક્યાં છે? કપાળે છે. મન હૃદય જોડે છે. એનું કનેક્શન ત્યાં છે. મન પહેલા પેદા થયો. આપણે 3 વર્ષ સુધીમાં આપણે આપણું મન પેદા કર્યું અને બુદ્ધિ તો 3-4 વર્ષથી લઈને છેક 14-15 વર્ષ સુધીમાં ડેવલપ કરી. બરાબર? એટલે બુદ્ધિ મનના પ્રમાણમાં કેવી છે? ટાઈની છે, નાની છે. એથી આગળ જે કામના પ્રધાન છે એને શું કહેવાય? એ કેવા છે? હેબિચ્યુઅલ, ચિત્ત પ્રધાન, દેહ ઇન્દ્રિય પ્રધાન. આ જન્મનો જે ભૂતકાળ છે અને આગળના જન્મો, એ બધાની જે કોઈ વાસના છે, સંસ્કાર છે, હેબિટ છે, એની અંદર ઘણી બધી વસ્તુઓ સારી છે, પણ અમુક જ વસ્તુ ખરાબ છે. જે બ્લોક થયેલી એનર્જી છે એ ખરાબ છે. કારણ કે અધૂરી છે, અતૃપ્ત વાસનાઓ છે એની અંદર. અતૃપ્ત વાસના એની અંદર જેટલી અતૃપ્ત વાસના છે એટલી ખરાબ છે. આ ત્રણેય વસ્તુમાં 3 ખરાબી છે. આ ત્રણેય વસ્તુમાં 3 ખરાબી છે. આ 3 ખરાબી દૂર કરવાની છે. એને કેવી રીતે દૂર થાય એને આપણે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. આ સ્ક્રીન પણ આપણે જોયો હતો. આ સ્ક્રીનમાં થોડીક ડિટેલિંગ વધારે કરેલી છે. બાબુ પરાજીવ, જો બ્લુ આપ્યો, પછી એમાંથી એની પછી કોણ આવે? બાબુ અપરાજીવ. અને એના પછી બુદ્ધિ આવે. એટલે બાબુ અપરાજીવ છે એની અંદર કામ રહેલો છે એવું ભગવાન કહે છે, હું નથી કહેતો. પછી મન આવે. બરાબર? આખું બતાવ્યું છે. જો એ જ વસ્તુ લેયર બતાવેલા છે. હવે આ જે બધા જ લેયર છે, આખું જે જગત દેખાય છે, અને આપણા જે 3 શરીર છે, બાબુ અપરા જીવથી લઈને બધું નીચેનું જેટલું છે, એટલી બધી જ વસ્તુઓ
કેવી છે? પ્રકૃતિની છે. પ્રકૃતિ કેવી છે? અપરા. કેવી છે? પરિવર્તનશીલ. આ એક જ સિદ્ધાંત પકડી લો આજે. બીજે ઘણા બધું છે, પણ આજે ખાલી જે પરિવર્તનશીલ સિદ્ધાંત છે ને એનો એ પકડી લો. કારણ કે એમાં ભાઈ પ્રશ્ન એવો પણ થાય કે જળ છે તો પરિવર્તન કેવી રીતે થાય છે? જ્યારે પ્રકૃતિ પુરુષની સાથે છે ત્યારે જળ નથી. જળ કોના સંદર્ભમાં કહેવામાં આવેલી છે? આખો અલગ સંદર્ભ છે. એની પોતાની તાકાત નથી પર, બરાબર? એટલા માટે એને જળ કહેવામાં આવેલી છે. શક્તિમાનની શક્તિ છે, બાબુની શક્તિ છે. એટલે બાબુની શક્તિ કોના આધારે ઉભેલી છે? બાબુની જે ચેતનતા છે એના આધારે ઉભેલી છે. ચેતન શક્તિ બાબુની ચેતનતાના આધારે ઉભેલી છે. બાબુની ચેતનતા એટલે ચૈતન્ય બાબુનો ચૈતન્ય હાજર ના હોય તો બાબુની ચેતન શક્તિ 0. બરાબર? તો રેલાય પણ નહીં. ખ્યાલ આવે? હવે જો આજે પરિવર્તનશીલ છે એટલે કેવું થઈ ગયું? વહેતું પાણી. વહેતું પાણી. એક જ જગ્યાએ તમે ઊભા રહો, પાણી વહ્યા કરે. એ સેમ પાણી નથી. ભલે દેખાય છે સેમ પાણી, પણ એક જ નથી. દાખલા તરીકે હું બાબુ છું, તો જે જન્મ્યો તો એ બાબુ છું ના, એ બાબુ નથી, તો બદલાઈ ગયો. મેં લગ્ન કર્યા હતા 1988માં, એ બાબુ છે ના, એ નથી, એ તો બદલાઈ ગયો. હવે તો સાયન્સ પણ કહે છે કે દરરોજ કેટલાય સેલ બદલાય છે, આપણા મરે છે, નવા પેદા થાય છે. પછી એથી આગળ વધો. 7 વર્ષે લગભગ બધું બદલાઈ જાય અંદરનું. તો પછી એ બાબુ ગયો કયો? જેણે લગ્ન કર્યા હતા એ ગયો ક્યાં? શોધી કાઢો, પોલીસ કેસ કરો. એટલે આજે પ્રકૃતિ છે પરિવર્તનશીલ છે. આટલી વસ્તુ જો તમે પાક્કી કરી લો જાતે, અને આ તો આપણો પોતાનો અનુભવ છે, આમાં કંઈ કોઈ શીખવાની જરૂર. આ સંસાર, સાયન્સ, સંશોધન એ બધું જ અધૂરું છે. અને કોઈ પણ વસ્તુ અધૂરી હોય એટલે શું કરે? સંશય પેદા કરે. એટલા માટે પરિવર્તનશીલ છે શું બીજું પેદા કરે? વિચારોનો પ્રવાહ પેદા કરે. ભૂત, વર્તમાન, ભવિષ્ય. અને આ જે પરાનો એક્ઝામ્પલ છે ને, એ વચનામૃત ગઢડા પ્રથમનું 51મું. જે કોઈ વચનામૃતના અભ્યાસુ હોય એ લોકો ચેક કરજો. એમાં પણ આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે દેહ ઇન્દ્રિય બધા તો કેવા છે? માયિક છે. અને આત્મા પરમાત્મા કેવા છે? અમાયિક છે. તો માયિકથી અમાયિકને કેવી રીતે ઓળખી શકાય? ના ઓળખી શકાય. અહીંયા એનાથી વિરુદ્ધ છે. આપણા જીવની અંદર જે પરાશક્તિ રહેલી છે એનાથી જે અપરાશક્તિની અંદર જે કામના રહેલી છે એને કાપવાની છે. ઊંધું કરી નાખ્યું. વસ્તુ એક જ છે. એકબીજાના સંદર્ભમાં આવે જ, કઈ અલગ નથી. ખ્યાલ આવે? તમે એની જો બીજી એક વસ્તુ કહો. સાયન્સ છે, અભી હાલ જ આપણે વાત કરી કે સાયન્સ સંશોધન થાય 2-4 વર્ષે બદલાઈ જાય. બરાબર? એટલા માટે પેલા નાના લેખો લખે, રિસર્ચ પેપર કેમ લખે? કારણ કે મોટું કરવા જાય ત્યાં સુધી તો એ બદલાઈ ગયેલું હોય એટલે કામ વગરનું થઈ જાય. તો પછી આપણે ભગવદ્ ગીતા 5000 વર્ષ પહેલા કહેવાયેલી છે એ બદલાઈ ના જે કહેવાય? તો એ કેમ આપણે એને માનીએ છીએ? તો એનો હું જવાબ અહીંયા આપી દઉં. ભગવદ્ ગીતા છે એ આત્મા પરમાત્માની વાતો કરે છે. આત્મા પરમાત્મા એ અપરિવર્તનશીલ તત્વ છે. અપરિવર્તનશીલ તત્વની વાત કદાપી બદલાય નહીં. અને એ કોણે કરેલી છે? જેને એનો અનુભવ થયેલો છે એને કરેલી છે. બુકોમાંથી ગોઠવીને કરેલી નથી. જેણે એનો અનુભવ થયેલો, આપણો ઉપનિષદ છે, બરાબર, ભગવદ્ ગીતા છે, એ અનુભવવાળાની વાતો છે. એનું નામ તો શાસ્ત્ર. કોઈની લખેલી બુક એ શાસ્ત્ર નથી. કોઈની લખેલી ગોઠવેલી બુક એ શાસ્ત્ર કહેવાય નહીં, પણ આપણને એમાં રસ વધારે હોય છે.
હવે લોકો બહુ હોશિયાર થઈ ગયેલા છે. દાખલા તરીકે પાવર ઓફ નાવ અથવા બી હિયર નાવ રામદાસે બી લખ્યું છે, બરાબર. પણ એ છે ક્યાંથી? અહીંથી ભગવદ્ ગીતામાંથી, બી હિયર નાવ. પછી એક હાર્ટ ટોલીએ લખેલું છે, બરાબર. એ બધું આવ્યું ક્યાંથી? અહીંથી. કદાચ એમના અનુભવ થયા છે. પણ એ નવું સંશોધન છે? ના, નવું સંશોધન નથી. અપરિવર્તનશીલ તત્વનું સંશોધન કદાપી નવું હોય નહીં. એ શું કરે? તમને આમ પેલું બોર્ડ હોય ને, સાઇન બતાવે, ડેટ્સ ઓલ. કરવું તમારે પડે. દરેક વ્યક્તિ પોતાના અનુભવો બતાવે. કરવું પોતાને પડે. આજે તમારે જાતે કરવાનું છે. હું તો ખાલી તમને એક ઈશારો કરીશ કે ભાઈ આ વસ્તુ ને આપણે આ રીતે જોઈ શકીએ, અને આવું મેં કરેલું તો મને આવો કંઈક અનુભવ થયેલો. ડેટ્સ ઓલ, સિમ્પલ. ભગવાન કહે છે કે વિચારો તો જરૂરી છે જીવન જીવવા માટે, બરાબર. ને વિચારો પ્રકૃતિ છે, એટલે પ્રકૃતિના કારણે રોકાવાના તો છે ને. જ્યાં સુધી તમારે જીવન જીવવું છે ત્યાં સુધી વિચારો પરિવર્તનશીલ રહેવાના અને ચાલવાના. એને રોકી શકાય નહીં. ધ્યાન કરીને તમે એને રોકવાનો પ્રયત્ન કરો, થોડો ઘણો સફળતા મળે, એથી વિશેષ મળે નહીં. અને કાયમી ધ્યાન પણ શક્ય નથી. એ જીવન નથી. ભગવાને અહીંયા ના પાડી છે. ભગવાને ક્લિયરલી ના પાડેલી છે, એ જીવન નથી. તો પછી એ વિચારોને રોકવા કેવી રીતે? ભગવાન અહીંયા એવું નથી કહેતા વિચારને રોકવાની વાત કરે છે. ભગવાન આખો જો સંદર્ભ તમે જુઓ ને, તો ભગવાન વિચારોને રોકવાની વાત નથી કરતા. બીજા અધ્યાયમાં જ્યારથી ભગવાને બુદ્ધિની વાત ચાલુ કરી, સાંખ્યનું જ્ઞાન પૂરું થયું ને જ્યારથી તમે ભગવાને આગળ વાત કરી, 37ના શ્લોકથી શરૂઆત સમજો તમે બીજા અધ્યાયના, ત્યારથી લઈને અત્યાર સુધી ભગવાને શું વાત કરી? ભગવાને વાત કરી કે તારે પહેલી વસ્તુ કર્મ કરવું પડશે. જો વિચાર રોકવાની વાત નથી કરી, કર્મ કરવું પડશે. પછી એ કર્મની અંદર બે વસ્તુની અશુદ્ધિ છે, ત્રણ વસ્તુની અશુદ્ધિ રિયાલિટીમાં. કર્મ કરવું પડશે. કર્મની અંદર સાચા અર્થમાં સમજો તો સપોઝ મનને લઈ અને એની અંદર જે રાગ અને દ્વેષ છે એ અશુદ્ધિ છે. રાગ અને દ્વેષને તું કાઢી નાખ. રાગ અને દ્વેષને કાઢીશ ને એટલે ઓટોમેટિકલી તારી બુદ્ધિમાં જે દ્વંદ છે ને, સંશય, એ સંશય ટળી જશે. અને સંશય ટળી જશે ને, બુદ્ધિની અંદર સંશય ટળી ગયા અને રાગ અને દ્વેષ ટળી ગયા, તો જે તારી જે હેબિચ્યુઅલ છે, તારું સબકોન્શિયસ માઇન્ડ છે, એની અંદર જે નેગેટિવિટી છે ને, અતૃપ્ત વાસનાઓ, એ તૃપ્ત થઈ જશે. આ ત્રણેય વસ્તુ એક જ ઘાએ મટી જશે. આ ત્રણેય વસ્તુ એક જ વસ્તુથી થઈ જશે. જો ભગવાને કેટલું આમ વ્યવસ્થિત આપણને સમજાયું છે. અને એનું હથિયાર ભગવાને આપણને ભાવરૂપે આપેલું છે. આપણે અલગથી આ સમજેલા છીએ, બરાબર. આપણી અંદર, દરેકની અંદર પ્રેમ છે, મોહ છે, આસક્તિ છે. મોહ અને આસક્તિ સિક્કાની બીજી બાજુ છે. એક જ સીડી છે. થોડુંક ડિટેલથી સમજી લો. અઠવાડિયું રજા લઈ લો અને મોબાઈલ બધું બંધ કરી નાખો અને મેડિટેશન કરો, શાંતિથી જુઓ, માઇન્ડફુલ વર્ક જીવો, તો ખબર પડશે કે સારું આની પાછળ કંઈક છે. આજે પરિવર્તન છે, પરિવર્તનશીલની પાછળ કંઈક છે. હવે હું તમને એક મોટો સવાલ પૂછીશ. આપણે આ લીધેલું હતું, બરાબર, કે આપણે 4 ભાગમાં વહેંચાયેલા છીએ. સ્ટેપ 1, 2ની સાધના, સ્ટેપ 1ની સાધના, સ્ટેપ 2ની સાધના, સ્ટેપ 3ની સાધના. આપણે અનેકતામાં વહેંચાયેલા છીએ. આપણી પાસે 2 માર્ગ છે માત્ર, બરાબર.
આપણે આ રીતે જન્મ્યા અને આ રીતે આપણું ડેવલપમેન્ટ થયું અને આપણી શક્તિ રેલાણી, આ બધી વાત આપણે કરેલી છે. આપણી પર્સનાલિટી આવી ગયા. તો હવે જોજો, હું તમને એક પ્રશ્ન પૂછું. આ લોકની અંદર સાચા આસ્તિક શોધવા અઘરા છે. મેં ઘણો બધો પ્રયત્ન કર્યો. મારા પ્રયત્ન કરે એવું નહીં, પણ હું પહેલા ઘણી બધી અલગ અલગ સંસ્થાઓ સાથે અમુક સમય જોડાયેલો હતો. ત્યાં ઘણા બધા સારા સારા માણસો મળ્યા. બધા સદાચારી માણસો બહુ જ મળ્યા. મોટા ભાગના લોકો સદાચારી હોય છે, બહુ સારા માણસો. પરંતુ એ સદાચારી છે, સ્પિરિચ્યુઅલ નથી. તમે કહેશો કે કેમ સ્પિરિચ્યુઅલ નથી? તમે જાતે જ નક્કી કરો, હું નથી નક્કી કરવાનું. 99% જે આસ્તિકો છે એ ભગવાનને અન્ય રૂપે, પહેલો પ્રોબ્લેમ છે ભગવાનને અન્ય રૂપે પકડવાનો પ્રયત્ન કરે છે. અને બીજો પ્રોબ્લેમ છે કે ભગવાનને માઇન્ડ દ્વારા શોધી રહ્યા છે. ચેક કરો, તમારા જાતે ઉપર તમે એપ્લાય કરો. તમે જ્યાં બેઠા હોય, તમે કૃષ્ણ ભગવાનને માનતા હોય, માતાજીને માનતા હો, રામ ભગવાનને માનતા હો, તમે સ્વામિનારાયણ ભગવાનને માનતા હો, જેને માનતા હોય પકડો. તમે કેવી રીતે પકડવાનો પ્રયત્ન કરો છો? અન્ય રૂપે. જ્યાં સુધી આત્માને તમારાથી ના સમજાય ત્યાં સુધી પરમાત્મા ના સમજાય. આત્મા તમારાથી અન્ય નથી, એ જ રીતે પરમાત્મા તમારાથી અન્ય નથી. બીજી વસ્તુ, જે લોકો માઇન્ડ દ્વારા શોધવાનો પ્રયત્ન કરે છે, માઇન્ડમાં 3 વસ્તુ આવી ગઈ. આપણા 3 ઇનર એટીટ્યુડ. કયો? વિચાર પ્રધાન, ભાવ પ્રધાન અને સંકલ્પ પ્રધાન. 3 ત્રણમાંથી જે તમારો ઇનર એટીટ્યુડ હોય એને તમે સમજ્યા વગર અપનાવો તો તમે ભગવાનને નહીં પહોંચી શકો. કેમ ના શીખે? અભી હાલ તો આપણે જોયું કે માઇન્ડ એ અપરાનું બનેલું છે, પ્રકૃતિનું બનેલું છે, પરિવર્તનશીલ છે. અસ્તિત્વને માઇન્ડથી જાણતા શું થાય? માઇન્ડ પરિવર્તનશીલ છે, એટલે એના દોષ વચ્ચે આયા વગર રહે નહીં. તમે બુદ્ધિથી એને પકડવાનો પ્રયત્ન કરો તો સંશયો આવે અને શુષ્ક બની જવાય. સંશયો આવે અને શુષ્ક બની જવાય, એને ભાવની જરૂર પડે. ચેક કરો, જેટલા બુદ્ધિથી એને પકડવાનો પ્રયત્ન કરે છે બધા શુષ્ક વેદાંતી થઈ જાય. એને ભાવની જરૂર પડે. ભાવની એટલે પ્યોરિટી. એની અંદર પ્યોરિટી ઓછી હોય છે. કરો, શુષ્ક વેદાંતિ થઈ જાય ને એની અંદર ભાવ, એક્સેપ્ટન્સ, લોકનું એક્સેપ્ટન્સ ના હોય, જગતનું એક્સેપ્ટન્સ તડી જાય. પ્યોરિટી એટલે આ. એટલે એની જે પોતાની હેબિચ્યુઅલ અશુદ્ધિ હોય ને એ પણ ના ટળે. હેબિચ્યુઅલ અશુદ્ધિ હોય ને એ પણ ના ટળે. આગળના જન્મોની અતૃપ્ત હોય ને એ પણ ના ટળે. એટલે મારા મતે જે બુદ્ધિ પ્રધાન છે, જે વિચાર પ્રધાન છે, એમાં લૌકિક સતોગુણ અને તમોગુણ 2 વસ્તુ આગળ હોય, રજોગુણ થોડોક પાછળ હોય. અને જે હાયર સતોગુણ છે તો હોય જ નહીં. હાયર સતોગુણ એમાં ના હોય. આપણે લૌકિકની જ વાત કરીએ છીએ. એ માણસો સારા લાગે, સારા દેખાય, બુદ્ધિશાળી હોય, બધા હોય, પણ એમને એમના સ્વભાવ પર કંટ્રોલ ના હોય. મન પ્રધાન, ભાવ પ્રધાન, છીછરા ઇમોશન, શિશ્રુતમો અને સત. બરાબર? તમ અને સત 2 આગળ હોય. પણ શું હોય? રાગ અને દ્વેષથી ભરેલો હોય. કેવો હોય? રાગ અને દ્વેષથી ભરેલો હોય.
એની હેબિચ્યુઅલ, એની અતૃપ્ત વાસનાઓ પણ દૂર ના થયેલી હોય. એટલે ઇઝીલી શું હોય, એના દેહ સંબંધી પદાર્થો આ બધા પ્રત્યે એના રાગ હોય અને વિચાર શક્તિનો અભાવ હોય, વિચારી ના શકે. ચિત્ત પ્રધાન, કામના પ્રધાન, સેવા પ્રધાન, જે રજ પ્રધાન કહેવાય, એની અંદર બે વસ્તુ જ હોય. મારા ઘણા બધા મિત્રો છે, બહુ સારા મિત્રો છે. હું તમને આમ સિમ્પલ જે રજ પ્રધાન છે એનું એક્ઝામ્પલ આપું. લગભગ મેં 15 વર્ષ સ્વામિનારાયણ BAPSમાં એક હાર્ડકોર સ્વયંસેવક તરીકે હાર્ડકોર ટૂંકમાં એની ઉપાસના કરેલી. ત્યાં ઘણા બધા મારા મિત્રો હતા, બહુ જ. અને નો ડાઉટ સ્વામિનારાયણ BAPS જેવું મેનેજમેન્ટ તમને ક્યાંય નહીં જોવા મળે. હું ઘણા બધામાં ગયેલો છું. સમર્પિત હરિભક્તો, એ બધા કેવા કહેવાય? ફોલોવર્સ, પણ કેવા? પ્યોર ફોલોવર્સ. અને સેવામાં દોડી સેવા કરે. પણ પ્રોબ્લેમ ક્યાં થાય? દોડ છે. એ શું છે? દોડ, રજ. અને પછી શું આવે? તમ આવે. હું તમને એક્ઝામ્પલ આપું. ઊભા તમે કહો ને સેવા કરે, દોડીને તમે કહો કે 400 કિલોમીટર દોડી જઈને સભા કરવાની છે, તો 400 કિલોમીટર ગાડી લઈને જાય, સભા કરી હાજે પાછા આવે. એટલી એમની અંદર ધગસ છે. ગુડ થિંગ છે. સ્ટેપ 1ની સાધના નો ડાઉટ પરફેક્ટ. સ્ટેપ 2ની સાધના કદાચ શરૂ જ નથી કરી. સ્ટેપ 2ની સાધના કદાચ શરૂ જ નથી કરી. કદાચ સમજ્યા જ નથી. દોડ, એને દોડ્યા વગર ચેન ના પડે. રજનો ફુવારો. અને પછી શું થાય? થાક્યા, પછી ઊંઘ્યા. આ બે વસ્તુ એમનામાં જોવા મળે. એ માણસને તમે કહો કે તું 25 માળા કર, તો શું થશે? માળા કરવાનું વાત કરો, માળા પણ શું છે? એ માળા પણ દોડ છે. પેલી તમે ગાડી લઈને દોડ્યા, આ તમે મણકાથી દોડો, એ પણ દોડ જ છે. માઇન્ડને તમે કહો કે માળા કર્યા વગર શાંતિથી બેસી રહે, તો શું કરશે માઇન્ડ? નહીં બેસી શકે. ના, હું માળા કરું, કારણ કે માળા દોડ છે. પણ તમે કહો ના તું શાંતિથી બેસ એમની, તો શું થશે? તરત ઊંઘમાં જતો રહેશે. તમે જો એ માણસોની પાસે જે કહેવાય ને દેહ સંબંધી પદાર્થો અને વિચાર શક્તિ, એટલે એની અંદર રાગ અને દ્વેષ ઉભા છે. ઉપવાસ કમ્પ્લીટ કરશે, પણ જ્યારે ઉપવાસ ના હોય ત્યારે ભાવતું છે દબાઈને ખાશે. કેમ? હજી રાગ અને દ્વેષ છે. પોતાની જાતને સદાચારી ગણશે, સારી બાબત છે. પણ બીજાને એથી ઉતરતા ગણશે, એ ખોટી બાબત છે. એટલે એમની બુદ્ધિ છે હજી સંશયયુક્ત બુદ્ધિ મટી નથી. બુદ્ધિ અને મન બેના ભાવ, આ બે વસ્તુમાં લબડ્યા. બહારથી દેખાય, બહારથી તો સદાચારી છે. એટલે આપણે શું કહીએ? લૌકિક સતોગુણ તો ઘણો છે. બહારથી તો સદાચારી છે, પણ સાચો સતોગુણ નથી. ચેક કરો. આપણે 25 માળા કરીએ રોજ, તો એ શું છે? દોડ છે. આપણે જે કોઈ, મેં આગળ વાત કરેલી કે 4 પ્રકારના આપણને હરિભક્તો જોવા મળે. દરેક જગ્યાએ 4 પ્રકારના માણસ જોવા મળે. પહેલા પોતાના ઉદ્દેશથી આવેલા હોય, આસુરી, પોતાનો ઉદ્દેશ કાઢવા આવેલા હોય. બીજા ખબર જ નથી, હજી વાર છે, એમને દિલ્હી દૂર છે. ત્રીજા ફોલોવર્સ. આજે ફોલોવર્સ તમે પહેરી ગયા ને ગયા. જો ફોલોવર્સમાં જે કોઈ સંસ્થા છે તમને દોડતા કેમ રાખે છે? બધી સંસ્થા, એક નહીં, બધી સંસ્થાઓ તમને દોડતા રાખે. તમે ભગવાન બુદ્ધમાં પણ તમે જો તો એ લોકોની બૌદ્ધની જે એમાં પણ તમને દોડતા રાખે. દરેક જગ્યાએ તમને દોડતા રાખે. માળા પકડાવે. માળા શું છે? એક જાતની દોડ છે.
કે ભાઈ તમે બીજી જગતમાં મન લઈ જાઓ એની જગ્યાએ તમે માળામાં નામ આપો, રામ 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 રામ, પણ દોડશે. જો એ દોડને બંધ કરી દો તો તરત તમને ઊંઘ આવશે, તમે સ્થિર નહીં રહી શકો. ચેક કરો. કદાચ તમને એમ કે 50 માળા કરતો, 50 માળા કરતા કરતા તમે ઊંઘી જાઓ. મારે કહેવાનો અર્થ શું છે? મારે કહેવાનો અર્થ એક જ છે કે જ્યાં સુધી જે અપરા છે એની શુદ્ધિ ના થાય, એની શુદ્ધિ સૌથી પહેલું હથિયાર લગાડવાનું છે કયું? જે ભગવાને આપ્યું એ દરેકને આપેલું છે. એવું નથી કે મને એકલાને આપ્યું, તમને એકલાને આપ્યું. આપણને જ્યાં રાખ્યા છે, જે સગા સંબંધી આપ્યા, એ બધા આપણા વ્હીકલ છે, સારા માટે આપેલા છે. એનો ઉપયોગ કરી લેવાનો છે. સાચા અર્થમાં સમજીને એનો ઉપયોગ કરી લેવાનો છે. બીજે કંઈ જવાની જરૂર નથી. આપણી અંદર નેચરલી ક્યુરિયોસિટી છે, આપણી અંદર નેચરલી ક્રિએટિવ એનર્જી છે. ચેક કરો, ઓળખો. તો ભાવને આગળ રાખશો ને તો પવિત્ર ભાવ આવશે, તો સંશયો દૂર થશે. અને બુદ્ધિમાંથી સંશયો દૂર થશે, આ બે વસ્તુ આવશે તો ધીરે ધીરે રાગ અને દ્વેષ પૂરા થયા તો તમારા સબકોન્શિયસની અંદર જે અતૃપ્ત વાસનાઓ છે તૃપ્ત થશે. આત્મને આત્મના તૃષ્ટ. બહારથી તૃપ્તિ નહીં મળે, કદાપી નહીં મળે, ગમે એટલું દોડશો તો પણ બહારથી તૃપ્તિ કદાપી નહીં મળે. ચેક કરો. આત્મને આત્મના તૃષ્ટ. એટલે જે લોકો જે કોઈ પ્રયોગો તમે કરતા હો, જે કોઈ પ્રયોગો કરતા હોય એ પ્રયોગો કરો, પણ આટલી વસ્તુ યાદ રાખો કે મારા મતે, મેં ઘણા બધા ટ્રાયલ અને એરર કર્યા, મારા મતે જ્યાં સુધી તમે ભાવના આગળ નહીં રાખો ત્યાં સુધી તમારી બુદ્ધિ સંશયયુક્ત નહીં થાય. તમે ખાલી બુદ્ધિને આગળ લેશો તો તમે શુષ્ક વેદાંતી થઈ જશો. અને ભાવને એકલાને પકડશો, ભાવને જો સાચી રીતે નહીં પકડો ને એકલાને પકડો તો તમે મોહમાં જતા રહેશો, આસક્તિમાં જતા રહેશો, તો તમે ભોગી થઈ જશો કાં ત્યાગી થઈ જશો. બેમાંથી એક. મેક શ્યોર તમે ભોગી કે ત્યાગી ના બનો. મેક શ્યોર તમે વચ્ચે ના રહી જાઓ. આપણે પેલું લોલક બતાવ્યું હતું ને, 8 થી 4 ના રહી જાઓ. શક્તિને સાચા અર્થમાં સમજો. તમારો પોતાનો રસ છે સાચા અર્થમાં સમજો. એ જે શક્તિના ઉભરા આવે છે એને સાચા અર્થમાં સમજો. અને આ ત્રણેય બેલેન્સ કરી દો. ત્રણ તમારી અંદર બેલેન્સ થશે. આપણે લાસ્ટ ટાઈમ ભાવની વાત કરી હતી, આ વખતે ભાવની વાત વિશેષ નહીં કરીએ. તો મેં તમને જે વાત કરી હતી કે સદાચાર, આ લોકનો સદાચાર એ સ્પિરિચ્યુઆલિટી નથી. આર યુ એગ્રી વિથ મી? ચેક કરો. આ લોકનો સદાચાર એટલે ફોલોવરશીપ, ગુડ સિટીઝનશીપ. ગુડ સિટીઝન એનો અર્થ એ નથી કે સ્પિરિચ્યુઅલ છે. સ્પિરિચ્યુઅલનો અર્થ શું છે કે તમારા ત્રણ ગુણનો જે પ્રધાન છે કે ભાઈ વિચાર પ્રધાન, ભાવ પ્રધાન, કામના પ્રધાન. વિચારની અંદર, તમારા મનની અંદર, તમારી બુદ્ધિની અંદર કોઈ પણ સંશય ના હોવા જોઈએ. ભાવ પ્રધાન, તમારા મનની અંદર પવિત્ર ભાવ હોવા જોઈએ. કહેતા કોઈ રાગ અને દ્વેષ ના હોવો જોઈએ. તમારું સબકોન્શિયસ હેબિચ્યુઅલ છે બોડી, દેહ અને ઇન્દ્રિય, એની અંદર કોઈ અતૃપ્ત વાસનાઓ ના હોવી જોઈએ. જ્યારે અતૃપ્તની વાસના બધી જ વિરામ પામે. બે જ રસ્તા છે, આપણે જોયા હતા આગળ. બે જગ્યાથી કૂદકો મારવાનો છે. ભાવને આગળ લઈ અંતરદ્રષ્ટિ કરો, આપણે જોયું હતું, અને પછી કૂદકો મારી લો. બે જગ્યાએથી કૂદકા મારી શકાય. એક ઉપરથી અને બીજો નીચેથી. આપણે જોયું હતું, બરાબર? કાં તમે તમારું જે એનર્જી છે એને ભેગી કરી ઉપરથી કૂદકો માર લો એટલે વરાળ બની જશે, કાં પછી બરફ બનાવી દો ધીરે 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 ધીરે. ચોઇસ ઇઝ યોર્સ. આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. હરિઓમ તત્સત, હરિઓમ તત્સત.